નવું તાળું લાવ્યા હતા જે તૂટ્યું તો હતું જ નહીં. કરોડો રૂપિયાના હીરા પણ થોડા દિવસ પહેલા જ લાવ્યા હતા. વીમો પણ કેટલાક દિવસો પહેલા જ રિન્યુ કરાવ્યો હતો. નવાઈની વાત તો એ છે કે ચોરીના દિવસે એક સાથે બધા રજા પડતો હતા, પરંતુ કરોડો રૂપિયાના હીરા પાછા તિજોરીમાં જ હતા. હા, વાત થઈ રહી છે 17 ઓગસ્ટ 2025 રવિવારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હીરા કંપની ડીકે સન્સમાંથી થયેલા ₹32 કરોડના હીરા ચોરીવાળા કેસની. આ કેસમાં તો ચોરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ઉઠાવીને લઈ ગયા હતા. ચોરીની જાણ થતાં જ કંપનીના માલિક ડીકે મારવાડીએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આટલી મોટી ચોરી થઈ હોવાની જાણ થતાં જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પણ વિડીયોની શરૂઆતમાં જે વાત મેં જણાવી તે પ્રશ્નોને લઈને પોલીસને શંકા ગઈ અને કરી કેસની ઉલટ તપાસ. અને જ્યારે સીસીટીવી ચેક કરવામાં આવ્યા તો 5 લોકો રિક્ષામાં આવતા દેખાયા, જેમાંથી એક હતો કંપનીના માલિકનો પુત્ર. પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરીને પૂછપરછ કરી તો 300 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતી એવી કંપનીના માલિક ડીકે મારવાડીએ જણાવ્યું હતું કે દેવું થઈ ગયું હોવાથી આ સમગ્ર ચોરીનો પ્લાન બનાવ્યો હતો, જેથી વીમો બાકી જાય, રૂપિયા આવે અને દેવું ઉતરી જાય. આમ મિત્રો, હવે પ્લાન નિષ્ફળ ગયો, માલિક પણ ફસાયા અને ચોરો પણ. આ કેસને લઈને હવે તમે શું કહેશો? કરો કોમેન્ટ.